છેલ્લા 10 દિવસમાં અમારા હિન્દુની બે દીકરીના છોકરી ભગાડવાના પ્રયાસ થયેલ છે અને છોકરી આજકાલ ગુજરાતની અંદર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમની અંદર હિન્દુ દીકરીઓને કોઈ પણ રીતે ફસાવવામાં આવે છે અને બાદમાં તેને ભગાડી જવામાં આવે છે. આવી જ એક ઘટના જૂનાગઢના ખામધ્રોળ ગામમાંથી સામે આવી, જ્યાં હિન્દુ દીકરીને એક વિધર્મી ભગાડી જાય છે, જેમને લઈને ગામના લોકો હિન્દુ સંગઠન તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા એસપીને રજૂઆત કરવામાં આવી. માવજીયા જિજ્ઞેશ છે. હું ખામધ્રોળ ગામનો રહેવાસી છું. અમારા વિસ્તારમાં છેલ્લા 3 મહિના થયા વિધર્મીઓ દ્વારા છોકરી ભગાડવાના 4 પ્રયાસ થયેલ છે અને છેલ્લા 10 દિવસમાં અમારા હિન્દુની બે દીકરીના છોકરી ભગાડવાના પ્રયાસ થયેલ છે અને છોકરીને લઈ ગયેલ છે. એટલે અમારી સરકાર પાસે અને પોલીસ પાસે એવી માગણી છે કે અમારા ખામધોળ અને ખામધોળ ગામમાં જે લુખ્ખા તત્વો અને આવારા તત્વો છે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા લોકોને કડકથી કડક પગલાં લઈ સજા કરવામાં આવે. અને અમારી એવી માગણી છે કે 24 કલાકમાં અમને અમારી છોકરી મળી જાય. જો અમારી છોકરી નહીં મળે તો આ તમામ સમાજ, સમસ્ત કોળી સમાજ અને તમામ ગામના આગેવાનો અને હિન્દુ સમાજ જે કંઈ પણ પગલાં લેશે કાયદેસરના, તો એની તમામ જવાબદારી સરકારશ્રીની અને પોલીસની રહેશે. આજે આવેદનપત્ર આપેલ છે અને આજે અમે લોકોએ બધાએ સાથે મળી અને એસપી કચેરીએ આવેદનપત્ર આપેલ છે કે આના ઉપર કડકથી કડક પગલાં લે અને અમને અમારી દીકરી સોંપી દે 24 કલાકમાં.